સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારા બીજું પ્રોફેસર ચેનલમાં. આજે આપણે વાત કરીશું હીટ અને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિશે. તો પહેલાં તો હીટ કોને કહેવાય? હીટ શું છે? એનર્જી ઇન્ટરેક્શન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. હીટ કેટલા પ્રકારની હોય? સેન્સિબલ હીટ, સેકન્ડ છે લેટન્ટ હીટ. સેન્સિબલ હીટ એટલે જે સેન્સ કરી શકાય કે જો આપણે જો આ હીટ આપીએ તો એ ટેમ્પરેચર બદલાય, પણ જો લેટન્ટ જે ફીલ ના થાય, જો એ હીટ આપીએ તો શું બદલાય? ફેઝ ચેન્જ થાય. સેન્સિબલ હીટને કઈ રીતે દર્શાવવામાં આવે છે? Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T. જે C શું છે? સ્પેસિફિક હીટ, એની પછી હું વાત કરીશ. અને લેટન્ટ હીટને Q ઇઝ ઇક્વલ ટુ ML વડે દર્શાવવામાં આવે છે. હવે એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો પેલા બરફ હશે. બરફને તમે લેટન્ટ હીટ આપશો તે પાણી બનશે. જો પાણીને તમે સેન્સિબલ હીટ આપશો તો એ ગરમ થશે. ગરમ થઈને 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચશે. ત્યાં તમે લેટન્ટ હીટ આપશો તો તે વેપરમાં કન્વર્ટ થશે. એટલે તમારે ફેઝ ચેન્જ કરવો હોય તો લેટન્ટ હીટ આપવી પડે. અને જો તમે સેન્સિબલ હીટ આપશો તો એમાં ખાલી ટેમ્પરેચરમાં ફેરફાર થશે. હવે આપણે આગળ જોયું હતું કે સ્પેસિફિક હીટ શું છે, એટલે જોઈએ. સ્પેસિફિક હીટ C. Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T લખ્યું હતું તો C શું થાય? Q અપોન M ડેલ્ટા T. એટલે આની સિમ્પલ ડેફિનેશન કહું કે amount of heat required to change unit temperature of unit mass system. હવે આપણે વાત કરીએ સોલિડ અને લિક્વિડ. સોલિડ અને લિક્વિડ માટે એક જ સ્પેસિફિક હીટની વેલ્યુ હોય, જ્યારે ગેસ માટે બે સ્પેસિફિક હીટ હોય, CP એન્ડ CV. સ્પેસિફિક હીટ કોન્સ્ટન્ટ પ્રેશર અને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. જે CP upon CV is equal to gamma and CP minus CV is equal to R. હવે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કરીશું ફોર સાયકલ માટે. તો એ શું હતું કે સમેશન ઓફ Q ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ W. નો મતલબ કે નેટ હીટ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ નેટ વર્ક ટ્રાન્સફર. આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર સાયક્લિક પ્રોસેસ માટે છે. એટલે કે પીવી ડાયાગ્રામમાં કોઈ એક સાયકલ દોરું હું, વન થી 2 એ છે અને અહીંયા બી છે. તો જે ડાયરેક્ટ Q182 પ્લસ Q2B1 ઇઝ ઇક્વલ ટુ W182 પ્લસ W2B1 થાય. હવે આપણે એમ વાત કરી હતી કે વર્ક છે એ પાથ ફંક્શન છે, તો હીટ પણ
પાથ ફંક્શન છે અને એ બી ઇનએક્ઝેક્ટ ડિફરન્શિએટ છે. આપણે વાત કરીશું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર પ્રોસેસ. તો એ શું છે? dq ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ dw. જે એ શું છે? E ઇઝ ઇક્વલ ટુ એનર્જી. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ફોર પ્રોસેસ માટે છે. તો એનર્જી બે ફોર્મમાં હોઈ શકે. એનર્જી ઇન ટ્રાન્ઝિટ અને એનર્જી ઇન સ્ટોરેજ. ટ્રાન્ઝિશન એટલે કે જે સિસ્ટમમાં જાય અને બહાર નીકળે, એટલે કે જેનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. એટલે એનર્જી ઇન ટ્રાન્ઝિટ એટલે હીટ અને વર્ક આવે એમ. જ્યારે સ્ટોરેજમાં કઈ આવે? એમાં બે પ્રકારની આવે. એક મેક્રો એનર્જી અને માઇક્રો. મેક્રો લેવલ ઉપર કઈ આવે? કાઇનેટિક એનર્જી ઓફ સિસ્ટમ, પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ. જ્યારે માઇક્રો લેવલ પર જે મોલિક્યુલર લેવલની વાત છે, મોલિક્યુલરની કાઇનેટિક એનર્જી હોય, એની પોટેન્શિયલ એનર્જી હોય, એની રોટેશનલ એનર્જી હોય, એની ન્યુક્લિયર એનર્જી હોય. આ બધાનું માઇક્રો લેવલ. પણ સાયન્ટિસ્ટ આ બધાનું એક કોમન નામ આપ્યું છે, જેને ઇન્ટરનલ એનર્જી યુ તરીકે કહેવામાં આવે છે. ઇન્ટરનલ એનર્જી. હવે ઘણી વાર તમે એવું સાંભળ્યું છે કે તમે આવું સૂત્ર જોયું છે, dq ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ dw. તો અહીંયા શું કરવામાં આવે છે કે ચેન્જ ઓફ પોટેન્શિયલ એનર્જી એન્ડ ચેન્જ ઓફ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે છે. એટલે આ સૂત્રને ત્યાં આપણે ધ્યાનમાં લઈએ છીએ. હવે વાત કરીએ પરપેચ્યુઅલ મોશન મશીન 1. એટલે આમાં એવું કીધું છે કે એવું મશીન બનાવવું અશક્ય છે કે જે કન્ટિન્યુઅસ વર્ક કરે, તમને કન્ટિન્યુઅસ વર્ક આપે વિથઆઉટ ટેકિંગ એની ઇનપુટ. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 0 અને તમને કન્ટિન્યુઅસ આઉટપુટ આપતું રહે. એવું મશીન બનાવવું અશક્ય છે. જો તમે વિદ્યાર્થીઓ તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો.